નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદ ઉલ અઝહા ઈદની ઉજવણી કરી હતી। ઈદની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, પુરુષો ઉમટી પડ્યા હતા। સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગાહ સહિત ઈદ નમાઝ અદા કરી હતી અને સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ 3 હિસ્સામાં તકસીમ કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરાયું। સવારે કબ્રસ્તાન અને વિવિધ દરગાહ ઉપર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુઆ ગુજારી હતી। બાદમાં નવા પોષકો પરિધાન કરી વિશેષ વાજિબ નમાઝ અદા કરવા ઈદગાહ મેદાન અને વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાઝ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે તેવી દુઆ ગુજારાઈ હતી। તાલુકાના ચાંદોદ, માંડવા, ભીલાપુર, ચનવાડા, મોતીપુરા, સિધ્યાપુરા, શેખુવાડા, કુંઢેલા, કાયાવરોહણ, અકોટી, તેન તલાવ સહિત ગામોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી। ડભોઈ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝહા બકરી ઈદની નમાઝ અદા કરાવી હતી અને ડભોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરીને એકબીજાને છાતી સરસો ભેટી મુબારકબાદ પાઠવી હતી। આ પ્રસંગે ડભોઈ શહેર કાઝી સૈયદ સૈફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા। પોલીસે દિવસ પર શહેરમાં ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને શાંતિપૂર્વક ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો।